અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો. ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. આદત 3. પ્રાથમિક વસ્તુઓને પ્રાથમિકતા આપો. વ્યક્તિગત સંચાલનના સિદ્ધાંતો. જે ચીજોનું મહત્ત્વ સર્વાધિક હોય તે કદી અલ્પ મહત્ત્વની ચીજોને હવાલે ન કરવી. ગેટે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. સહેજ સમય કાઢીને અહીં આપેલા 2 પ્રશ્નનો જવાબ લખશો. આદત 3 સાથે કામ કરવાનું શરૂ કરવામાં તમારા જવાબનો મહત્ત્વના બનશે. પ્રશ્ન 1. તમે એવું કયું એક કામ જે તમે હમણાં ન કરી રહ્યા હોવ તેવું જો તમે નિયમિત રૂપે કરો તો તમારા વ્યક્તિગત જીવનમાં વિલક્ષણ અને હકારાત્મક ફેરફાર લાવી શકે છે. પ્રશ્ન 2. તમારા વ્યવસાય કે ધંધાકીય ક્ષેત્રમાં કયું એક કામ કરવાથી આવી રીતનું પરિણામ મળી શકે છે. આ જવાબો પ્રત્યે આપણે થોડા સમય બાદ પાછા ફરીશું, પરંતુ સહુ પહેલાં આદત 3ના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈ લઈએ. આદત 1 અને આદત 2ને પરિપૂર્ણ કર્યાનું વ્યક્તિગત ફળ છે. આદત 3. આદત 1 કહે છે તમે સર્જક છો, નિયંત્રણ તમે રાખો છો. તેના 4 આધારો છે: માનવને મળેલા વિશિષ્ટ વરદાનો, કલ્પના, અંતઃકરણ, સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને ખાસ તો સ્વજાગૃતતા કે સ્વભાનતા. તેનાથી તમે એ કહેવાને સશક્ત બનો છો કે મારા બચપનથી સામાજિક દર્પણના આપેલા એક બીમાર કાર્યક્રમને હું અનુસરી રહ્યો છું. હવે તેની બિન અસરકારક પટકથા મને ગમતી નથી. હું તે બદલી શકું છું. આદત 2 પ્રથમ માનસિક સર્જન છે. તે કલ્પના ઉપર આધારિત છે. તે એક મનોચિત્ર છે જેમાં તમે સંભવિતતાઓ જુઓ છો, જેને આજે આપણી આંખે જે નથી જોઈ શકતા તેનો મનોચક્ષુથી જોઈને તે ચિત્ર આપણી અંદરથી જ હોય તે વિશિષ્ટતાઓ અને એ વ્યક્તિગત નૈતિક અને ચારિત્ર્યની માર્ગદર્શિકાને શોધી કાઢવી અને જેને આપણે ખુશીથી પરિપૂર્ણ કરી શકીએ તેમ હોઈએ. આપણે શું બની શકીએ તેનું મનોદ્રશ્ય અને આપણા મૂળભૂત નમૂના તથા મૂલ્યો સાથેના તે આપણો ઊંડો સંપર્ક છે. તો આદત 3 એ બીજું સર્જન છે, ભૌતિક સર્જન. તે સિદ્ધિ છે, પ્રત્યક્ષીકરણ છે અને તે ઉપરાંત આદત 1 અને આદત 2નો નમૂનો કુદરતી આવિર્ભાવ છે. સ્વતંત્ર ઈચ્છાની સિદ્ધાંત કેન્દ્રિત બનવા માટેની કવાયત છે. તે રોજેરોજ ક્ષણે ક્ષણે કરતા રહેવાની બાબત છે. આદત 3 માટે આદત 1 અને આદત 2 હોવી તદ્દન જરૂરી અને પૂર્વશરત છે. જો તમે પ્રથમ એ વાતે સભાન ન બનો અને પોતાના સક્રિય સ્વભાવ જાગૃત ન કરો ત્યાં સુધી તમે સિદ્ધાંત કેન્દ્રિત ન બની શકો. પહેલાં તો પોતાના જ નમૂનાને વિશે જ્યાં સુધી તમે જાગૃત ન હો અને તેને કઈ સિદ્ધિઓ કે કઈ સિદ્ધાંતો સાથે જોડવા અને અનુકૂળ બનાવવા તે જાણતા ન હો ત્યાં સુધી તમે કેવા પ્રકારનું વિશિષ્ટ પ્રદાન કરી શકો છો તેનું મનોચિત્ર તમારી પાસે ન હોય અને જ્યાં સુધી તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત ન હોય ત્યાં સુધી તમે સિદ્ધિ કેન્દ્રિત ન બની શકો. ત્યાં સુધી તમે સિદ્ધાંત કેન્દ્રિત ન બની શકો. એ પાયો બની ગયો પછી જો તમે આદત 3નો અમલ કરો તો એટલે કે રોજે રોજ ક્ષણે ક્ષણે પ્રભાવક સ્વસંચાલન કરવાનો અભ્યાસ કરીને તમે અવશ્ય સિદ્ધાંત કેન્દ્રિત બની શકો છો. યાદ રહે કે સંચાલન અને નેતૃત્વ બંને સ્પષ્ટ રીતે અલગ છે. નેતૃત્વ મૂળભૂત રીતે એક વધુ સત્તાશીલ જમણા મગજની પ્રવૃત્તિ છે. તે એક કલા વધુ છે અને તે એક ફિલોસોફી ઉપર આધારિત હોય છે. વ્યક્તિગત નેતૃત્વ મુદ્દાઓ સાથે પનારો પડે ત્યારે મારે જીવનના પ્રશ્નનો હલ કરવાનો રહે છે. પરંતુ
એકવાર એ મુદ્દાઓ સાથે કામ કરી લીધા પછી, એકવાર તેમને ઠરાવી લીધા પછી, તમારે પોતાની જાતનું સંચાલન એવી પ્રભાવક રીતે કરવાનું છે કે જે તમારા જવાબો સાથે સુસંગત હોય. તમે સાચા જંગલમાં ન હો તો પણ સારું સંચાલન કરવાની ક્ષમતામાં બહુ ફેર નહીં પડે એ ખરું, પરંતુ જો તમે સાચા જંગલમાં હશો તો જરૂર બહુ મોટો ફેર પડશે. હકીકતમાં સંચાલન ક્ષમતા જ બીજા સર્જન ગુણવત્તાને અને કદાચ તેના અસ્તિત્વને જ નિશ્ચિત કરે છે એમ કહી શકાય. સંચાલન એટલે વિભાજન, વિશ્લેષણ, ક્રમની ગોઠવણ, નિશ્ચિત અમલ, સમયના બંધનના ડાબા મગજના પાસાથી અસરકારક સ્વસંચાલન. વ્યક્તિગત અસરકારકતા માટે મારો અંગત નિયમ કે સૂત્ર છે: ડાબેથી સંચાલન કરો, જમણેથી નેતૃત્વ કરો. સ્વતંત્ર ઈચ્છાનું સામર્થ્ય. સ્વજાગૃત કલ્પના અને અંતઃકરણ ઉપરાંત માનવને મળેલું ચોથું વરદાન છે સ્વતંત્ર ઈચ્છા, જે પ્રભાવક સ્વસંચાલનને શક્ય બનાવે છે. નિર્ણય લેવા, પસંદગી કરવી અને તેના અનુસંધાનના કાર્યો કરવાની તે ક્ષમતા છે. વળી તે ક્ષમતા પોતે જાતે કાર્ય કરવાની, બીજા પોતાના ઉપર કામ ન કરે તેની સક્રિયતાથી અન્ય 3 વરદાનોની મદદથી આપણે ઘરેના કાર્યક્રમને પરિપૂર્ણ કરવાની. માનવની ઈચ્છાશક્તિ અદ્ભુત ચીજ છે. માની ન શકાય તેવા અવરોધોની સામે તેણે ફરી વિજય મેળવ્યો છે. હેલેન કેલર જેવા વ્યક્તિઓ આ મૂલ્ય અંગેની માનવના વરદાન તથા સ્વતંત્ર ઈચ્છાની શક્તિના ભવ્ય ઉદાહરણો છે. જ્યારે આપણે આ વરદાનના પ્રભાવક સ્વસંચાલનના સંદર્ભે જોઈએ તો ખ્યાલ આવે છે કે કદી પણ કોઈ એક નાટકીય દ્રશ્યમાન જીવનમાં એક મહાપ્રયત્નથી જ કાયમી સફળતા મળતી હોતી નથી. આ મહાન વરદાનને આપણે રોજબરોજના નિર્ણય લેવા માટે વાપરવાની પદ્ધતિને જાણવાથી જ સશક્તિકરણ મળે છે. આપણી વ્યક્તિગત પ્રમાણિકતા અને અખંડતાના ગુણ ઉપરથી જોઈ શકાય છે કે આપણે સ્વતંત્ર ઈચ્છાને કેટલે અંશે વિકસાવી છે. મૂળભૂત રીતે તો પ્રમાણિકતા આપણે સ્વયં પોતાને માટે સ્વીકારેલું મૂલ્ય છે. તે છે પોતાને સમર્પિતતાના વચન આપવા અને પાળવાની ક્ષમતા. તે તો સ્વ માટેનું સન્માન છે. ચરિત્રશીલતાનો એક મૂળભૂત હિસ્સો છે. સક્રિય વિકાસનો અર્ક છે. પ્રભાવક સંચાલન એટલે પ્રાથમિક ચીજોને પ્રાથમિકતા આપવી. નેતૃત્વ એ ઠરાવે છે કે પ્રાથમિક ચીજો કઈ છે, જ્યારે સંચાલન જ તેને રોજે રોજ ક્ષણે પ્રાથમિકતા આપે છે. સંચાલન એ શિસ્ત છે. તે પ્રાથમિક ચીજોને અમલમાં મૂકવાની શિસ્ત છે. શિસ્ત એટલે ડિસિપ્લિન શબ્દનું મૂળ છે શિષ્ય કે ડિસાઇપલ. એવો શિષ્ય જે એક ફિલસૂફ શીખે છે, જે સિદ્ધાંતનું એક નિશ્ચિત જૂથ, મૂલ્યનું એક જૂથ, ગત સમયથી વિપરીત હેતુ શીખે છે. એવા એક ઉચ્ચ લક્ષ્ય અથવા વ્યક્તિ પાસે જે તે લક્ષ્યનું પ્રતિનિધિત્વ કરે. બીજા શબ્દોમાં, જો તમે પોતાની જાતના પ્રભાવશાળી સંચાલક હો તો તમારું શિસ્ત તમારી અંદરથી આવે છે. તમારી સ્વતંત્ર ઈચ્છાનું એ કાર્ય છે. જો તમે શિષ્ય હો, કોઈ અનુયાયી હો, તો તે તમારા પોતાના ઊંડા મૂલ્ય અને તેમના સ્ત્રોતના શિષ્ય છો. અને તમારી પાસે એ ઈચ્છા, અખંડતા, એ પ્રમાણિકતા રહેલી છે કે તમે તમારી ભાવનાઓ, તમારા આવેગો અને તમારી મનોસ્થિતિને એ મૂલ્યોને જ આધીન રાખો. મારો એક પ્રિય નિબંધ છે, ધી કોમન ડિનોમિનેટર ઓફ સક્સેસ, સફળતાનો સમછેદ. તે એમ ગ્રેનોએ લખેલો છે. સફળતા મેળવેલા માણસોનો તેમને જીવનભર અભ્યાસ કર્યો અને એ શોધવા મથ્યા કે તેમનામાં એવું કયું એક તત્વ છે જે સર્વસામાન્ય છે અને તેમને સફળ બનાવે છે. તેમણે જોયું કે તે તત્વ કોઈ મહેનત, સદનસીબ કે ચતુર માનવ સંબંધો નહોતા. જો કે તે ખૂબ જ મહત્ત્વના તો હતા જ, પણ જે એક મહત્ત્વનો ને એ સૌથી વંટોળીને આદત 3નો આ અર્ક સમાન હતું. તે હતું પ્રાથમિક ચીજોને પ્રાથમિકતા, અગ્રતા આપવી. તેઓ કહે છે, સફળ વ્યક્તિએ એવી ટેવ હોય છે કે જે નિષ્ફળ વ્યક્તિઓને કરવી ગમતી નથી. એવું નથી કે સફળ વ્યક્તિઓને પણ તે કરવું ગમતું જ હોય કે ગમતું હોવું જોઈએ, પરંતુ તે લોકો પોતાના અણગમાને પોતાના હેતુની શક્તિને આધીન બનાવી દે છે.
એવી આધીનતા માટે તમારી પાસે એક હેતુ હોવો જોઈએ, એક મિશન, એક આદત, બે સમાન સ્પષ્ટ દિશા. મુનિઓ ઉપરાંત તમારી અંદર જે એક ઝળહળતી હા કે જે તમને બીજી બાબતોને ના પાડવાની શક્તિ આપે. વળી તેને એક સ્વતંત્ર ઈચ્છાશક્તિની પણ જરૂર રહે છે. તમારે જે ન કરવું હોય તે કરવાની શક્તિ, જ્યારે ન કરવું હોય ત્યારે કરવાની શક્તિ, અને જે તે ક્ષણમાં તમારે આવેગ અથવા કામના માટેના કાર્ય છે તે તમારા મુનિઓનું કાર્ય છે માટે તેને કરવાની શક્તિ. તમારા સક્રિય પ્રથમ સર્જન માટે પ્રમાણિકતાથી કામ કરવાની તે શક્તિ છે. સમય સંચાલનની 4 પેઢીઓ. આદત 3માં આપણે જીવન અને સમય સંચાલનના ઘણા પ્રશ્નો પર વિચાર કરવાના છીએ. આ રસપ્રદ વિષયનો લાંબા સમયથી હું અભ્યાસ કરી રહ્યો છું. મને અંગત રીતે લાગે છે કે સમય સંચાલનના સમગ્ર ચિંતનનો સાર એક વાક્યમાં સમાવી શકાય તેમ છે: પ્રાથમિકતાઓની આજુબાજુ ગોઠવણો અને અમલ કરો. આ શબ્દ સમૂહ સમય સંચાલનના વિચારની 3 પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, અને તે કઈ શ્રેષ્ઠ રીતે થઈ શકે તે માટે વિસ્તૃત પ્રકારના માર્ગો અને સામગ્રીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત થતું હતું. વ્યક્તિગત સંચાલનના વિકાસની ભાત પણ માનવીય પ્રયાસોના અન્ય વિસ્તારોના વિકાસ જેવી રહી છે, જેને આલ્વિન ટોફનર તરંગો કહે છે. તેઓ મુખ્ય વિકાસના તબક્કાઓ એક પછી એક આવ્યા અને નવા જીવનાવશ્યક પરિણામો ઉમેરાતા ગયા. ઉદાહરણ તરીકે, સામાજિક વિકાસમાં ખેતીની ક્રાંતિ પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી, જેના પછી માહિતી ક્રાંતિ આવી. આમ એક પછી એક આવતા વિકાસના તરંગોની સામાજિક અને વ્યક્તિગત પ્રગતિનો જુવાળ ઊભો થયો. એ જ રીતે સમયના સંચાલનની બાબતમાં નવી પેઢીએ આજની પેઢીથી વધારે વિકાસના પગલાં ભર્યા. દરેક પગલું આપણને પોતાના જીવનના વધતા નિયંત્રણ પ્રત્યે લઈ જાય છે. પહેલી પેઢીના પગલાઓમાં આપણે નોંધો અને યાદીઓ જોઈ શકીએ છીએ. તેમાં આપણા સમય અને ઉર્જા ઉપર જે ઘણી બધી માંગણીઓ થતી રહેતી હોય તેને ઓળખ આપવા અને સમાવેશ કરવાના એ પ્રયત્નો ગણાય. બીજા પછી કેલેન્ડરો અને આયોજિત મુલાકાતોની નોંધો કરતી ડાયરીઓ યુગ કહી શકાય. તેમાં સમયથી થોડું આગળ જોવું, ઘટનાઓનો ક્રમ ઠરાવવાનો અને ભવિષ્યની સક્રિય બનાવવાનું મહત્ત્વ દેખાય છે. ત્રીજી પેઢી સમકાલીન સમયના સંચાલન પ્રત્યે જુએ છે. આગળની પેઢીઓના વિચારમાં તે મહત્ત્વનું તત્વ ઉમેરે છે: પ્રાથમિકતા, મૂલ્યોને સ્પષ્ટ કરવા અને એ મૂલ્યોના સાથેના સંબંધને આધારે તે પ્રવૃત્તિની કિંમતની સરખામણી કરવી. તે ઉપરાંત અહીં લક્ષ્યો નિશ્ચિત કરવા ઉપર ધ્યાન અપાય છે. લાંબા, મધ્યમ, ટૂંકા સમયગાળાના ચોક્કસ લક્ષ્યો, જેના પ્રતિ સમય અને ઉર્જાનો એ મૂલ્યનો અનુરૂપ હોય તે દિશામાં ફાળવી શકાય. વળી તેમાં દિશાનું સમાયોજન, આ લક્ષ્યો સાધવા માટે નિશ્ચિત યોજના અને સૌથી વધુ કિંમતી બને તેવી પ્રવૃત્તિઓનું આયોજન પણ સામેલ થયું. ત્રીજી પેઢીએ કોઈ શંકા વિના મહત્ત્વનું પ્રદાન કર્યું છે, પણ લોકોએ અનુભવ્યું કે કાર્યક્ષમ સમયપત્રકો અને સમયનું નિયંત્રણ ઘણીવાર વિપરીત પરિણામ લાવે છે. કાર્યક્ષમતા ઉપર આપેલું ધ્યાન એવી અપેક્ષાઓ ઊભી કરે છે કે જેથી માનવ જરૂરિયાતો પ્રાપ્ત કરવા અને રોજિંદા જીવનના સ્વયંસ્ફુરિત ક્ષણોને માણવા તે માટેની તકો સાથે તે સુસંગત નથી થતું. પરિણામે સમય સંચાલનના એવા કાર્યક્રમો આયોજનથી ઘણા લોકો પીઠ ફેરવે છે, જે તેમને અતિ આયોજિત, સીમિત હોવાની ભાવના આપે અને તેથી તેઓ એને છોડી દે છે. જેને બાથ વોટર સાથે બેબીને પણ ફેંકી દેવા જેવા શબ્દોની ઉપમા આપી શકાય. અને પ્રથમ કે બીજી પેઢીની ટેકનિકોને વાપરીને સંબંધો, સ્વયંસ્ફુરિત ક્ષણોનો આનંદ, જીવનની ગુણવત્તા વગેરે ઊભી કરવા લાગે છે. હવે એક ચોથી પેઢી ઊભી થતી જણાય છે, જે જુદા પ્રકારની છે. તે સમજે છે કે સમય સંચાલન શબ્દ જ યોગ્ય નથી. પડકાર સમયને સંચાલિત કરવાનો નથી, પણ તમને પોતાને સ્વયંને સંચાલિત કરવાનો છે. અપેક્ષાઓ અને સંતોષો પણ આપણા પ્રભાવ વર્તુળમાં છે.
ચીજો અને સમય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ ચોથી પેઢીની અપેક્ષાઓ સંબંધોને સાચવવા અને વધારવા ઉપર અને પરિણામો મેળવવા ઉપર વધુ કેન્દ્રિત છે. ટૂંકમાં તેઓ પી કે પીસીનું સંતુલન જાળવવા ઉપર ધ્યાન આપે છે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું ચતુર્થાંશ 2, અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. આ ઓડિયો બુક જો તમને પસંદ હોય તો આને શેર અને લાઈક જરૂર કરજો. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ્સ. ચતુર્થાંશ 2 અને ક્વાડ્રન્ટ 2. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળ આપેલા સમય સંચાલનના 4 ખાનામાં કે ચોકઠામાં અથવા મેટ્રિક્સના ચિત્રમાં ચોથી પેઢીના મુખ્ય વિચારો જોઈ શકાય છે. તદનુસાર આપણે સમયને એ 4માંથી કોઈ એક રીતે પસાર કરીએ છીએ. તમે જોઈ શકો છો કે 2 ઘટકો પ્રવૃત્તિની વ્યાખ્યા કરે છે. તે છે 1 તાકીદની અને 2 મહત્વની. તાકીદની એટલે જે આપણું ધ્યાન તાત્કાલિક ખેંચે, હમણાં જ. તાકીદની એ બાબત આપણા ઉપર અસર કરે છે. ફોનની ઘંટડી વાગે કે તત્કાળ ધ્યાન ખેંચે. ઘંટડી વાગી હોય તે ફોન તાકીદની એટલે કે અર્જન્ટ બાબત છે. મોટાભાગના લોકો ફોનની ઘંટડી વાગતી રહેવા દઈ શકતા નથી. તમે કલાકો વાપરીને વાતચીતની સામગ્રી તૈયાર કરો, સારા કપડાં પહેરીને તૈયાર થાઓ અને એક વ્યક્તિની ઓફિસે તેની સાથે એક ખાસ મુદ્દે ચર્ચા કરવા જાઓ. પણ જો તમે ત્યાં હો એ દરમિયાન ફોનની ઘંટડી વાગે તો તમારી વ્યક્તિગત મુલાકાત કરતાં તે જ વધુ તાકીદની બને છે. જો તમે કોઈને ફોન કરો ત્યારે એવા બહુ લોકો નથી હોતા જે કહે તમારી સાથે 15 મિનિટ પછી વાત કરીશ, હમણાં ફોન બસ ચાલુ રાખો. બાકી તો ટેલિફોન ઉપર બીજા સાથેની વાત પતાવે નહીં ત્યાં સુધી ઘણા લોકો કદાચ તમને જ ઓફિસમાં બહાર રાહ જોવા દેશે, બને એટલો જ સમય. તાકીદની બાબત જોઈ શકાય તેવી હોય છે. તે આપણા ઉપર દબાણ કરે છે. તે કામ કરવા માટે આગ્રહ રાખે છે. તે બીજા લોકોને પ્રિય હોઈ શકે છે. સામાન્ય રીતે તે આપણી નજર સમક્ષ જ હોય છે અને ઘણી વખત તે સરળ અને આનંદદાયક પણ હોય છે. છતાં તે કેટલી બધી વખત મહત્ત્વની નથી હોતી. બીજી બાજુ મહત્ત્વની બાબતોનો સંબંધ પરિણામો સાથે હોય છે. જો કોઈ બાબત મહત્ત્વની છે તો તે તમારા ધ્યાન માટે, તમારા મૂલ્યો માટે, તમારા ઉચ્ચ પ્રાથમિકતાના લક્ષણો માટે પ્રદાન કરે છે. તાકીદની બાબત માટે આપણે પ્રતિક્રિયા આપીએ છીએ. જે મહત્ત્વની બાબત તાકીદની ન હોય તેને માટે પહેલ કરવાની સક્રિયતાની વધુ જરૂર રહે છે. તક ઝડપી લેવા આપણે કામ કરવું પડે, ક્રિયા કરવી પડે જેથી આગળની ઘટના કે કામ થઈ શકે. જો આપણે આદત 2 પ્રમાણે વર્તન કરીએ નહીં, જો આપણને શું મહત્ત્વનું છે તેની કે આપણા જીવનના આપણા ઇચ્છિત પરિણામોની સ્પષ્ટ બાબત ન હોય તો બહુ સરળતાથી આપણું ધ્યાન તાકીદની બાબતોની જ પ્રતિક્રિયા આપવામાં બીજી દિશામાં જતું રહી શકે છે. સમય સંચાલનના મેટ્રિક્સની આકૃતિ ઉપર એક નજર નાખો. ચતુર્થાંશ 1માં તાકીદ અને મહત્તમ એવા બંને બાબતો છે. તેમાં એવા મહત્ત્વના પ્રશ્ન છે જે તાત્કાલિક ધ્યાન માંગી લે છે. ચતુર્થાંશ 1ની બાબતો માટેની પ્રવૃત્તિની આપણે સામાન્ય રીતે કટોકટીઓ અને સમસ્યાઓ નામ આપીએ છીએ. આપણને સહુને જીવનમાં ચતુર્થાંશ 1ની કેટલીક પ્રવૃત્તિઓ હોય જ છે. પરંતુ ઘણા લોકોને ચતુર્થાંશ 1 સીધી અસર કરતી હોય છે, જેમ કે કટોકટીના સંચાલકો, સમસ્યા વિશે જ વિચારનાર લોકો, સમય મર્યાદામાં કામ કરનાર ઉત્પાદકો વગેરે.
જ્યાં સુધી તમે ચતુર્થાંશ એક ઉપર ધ્યાન આપતા રહો, તેનું કદ વિસ્તરતું જ જાય છે અને છેવટે તે જ તમારા ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. જાણે તમે સર્ફિંગ કરતા હો તેમ પછી તો મોટા મોજાની જેમ કોઈ એક મોટી સમસ્યા ઊંચે ચડીને તમને ગમરોડે છે, નીચા પાડે છે અને ખતમ કરે છે. તમે સંઘર્ષ કરીને ફરીથી ઊભા થાવ તો પણ ક્યારેક અન્ય સમસ્યાઓનો સામનો કરવાનો આવે જ છે, જે ફરી તમને ગમરોડે છે અને પછડાટ આપે છે. કેટલાક લોકો ખરેખર સમસ્યાઓથી આખો દિવસ અને દિવસો દિવસ સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે. તેમના માટે રાહત માત્ર એટલી છે કે તેઓ મહત્ત્વની ન હોય તેવી બાબતોમાંથી છટકીને રહી શકે છે, જે ચતુર્થાંશ 4માં દેખાય છે. આમ જ્યારે તમે તેમના કુલ મેટ્રિક્સ કે ચોકઠા ઉપર નજર નાખો તો 90% સમય ચતુર્થાંશ 1માં અને બાકીના લગભગ 10% ચતુર્થાંશ 4માં જાય છે અને ચતુર્થાંશ 3 અને ચતુર્થાંશ 4 પ્રત્યેના ખાસ ધ્યાન અપાતું નથી. આવા લોકોએ તેમનું જીવન સંચાલન કટોકટીના સમય અને સંચાલનથી જ કરવું પડે છે. ચતુર્થાંશ 1 પરિણામો: તણાવ, થાક, કટોકટી, સંચાલન હંમેશા આગ ઓલવતા રહે. બીજા કેટલાક લોકો એવા હોય છે કે જેઓ પોતાના મોટાભાગનો સમય તાકીદની પણ મહત્ત્વની નહીં એવી બાબતો એટલે કે ચતુર્થાંશ 3માં વાપરે છે અને માને છે કે ચતુર્થાંશ 1ની બાબતો છે. તેઓ જે તાકીદની બાબતો છે તેની પ્રતિક્રિયામાં મોટા ભાગનો સમય ખર્ચી નાખે છે અને તેમને જ મહત્ત્વની માને છે, પરંતુ વાસ્તવિકતામાં એ બાબતોમાં તાકીદના તત્વના સ્ત્રોત મુખ્યત્વે બીજાના લોકોની પ્રાથમિકતાઓ અને અપેક્ષાઓ ઉપર આધારિત હોય છે. ચતુર્થાંશ 3 પરિણામો: ટૂંકા ગાળાનું ધ્યાન, કટોકટી સંચાલન, શાખ ચેમેલિયન ચારિત્ર્ય, લક્ષ્યો અને યોજનાઓને ગૌણ ગણે, અનિયંત્રિત અને યોજનાઓને મહત્ત્વ વિનાના માનવી, ઉપરછલ્લા અને તૂટતા સંબંધો. જે લોકો લગભગ ચતુર્થાંશ 3 અને 4માં જ મોટાભાગનો સમય વિતાવે તેઓ મૂળભૂત રીતે એક બેજવાબદાર જીવન વિતાવતા હોય છે. ચતુર્થાંશ 3 અને 4 પરિણામો: સાવ જ બેજવાબદારી, નોકરીમાં બરતરફી, બીજા લોકો ઉપર કે સંસ્થાઓ ઉપર, મૂળભૂત જરૂરિયાતો માટે આધાર. શક્તિશાળી લોકો ચતુર્થાંશ 3 અને 4થી દૂર રહે છે કારણ કે તેના તાકીદના હોય કે ન હોય તે કામ કે પ્રવૃત્તિ મહત્ત્વના નથી હોતા. તેઓ ચતુર્થાંશ 1ને પણ સીમિત રાખે છે અને વધુ સમય ચતુર્થાંશ 2માં વાપરે છે. ચતુર્થાંશ 2ના જ પ્રભાવક વ્યક્તિગત સંચાલનનું હાડ છે. તે એવી બાબત ઉપર કામ કરે છે જે તાકીદની ન હોય છતાં મહત્ત્વની હોય. તેમાં સંબંધો, વ્યક્તિગત ધ્યેયોનું લેખન, લાંબા ગાળાનું આયોજન, વ્યાયામ, અવરોધક જાળવણી, તૈયારી, એ બધી વસ્તુઓ જે આપણને કરવી જોઈએ એવું આપણે જાણીએ છીએ પણ કોઈ રીતે તેમને કરવાનું ચૂકી જતા હોઈએ છીએ કારણ કે તે વસ્તુઓ તાકીદની જણાતી હોતી નથી. ચતુર્થાંશ 2 પરિણામો: લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ, પરિપ્રેક્ષ્ય, સંતુલન, શિસ્ત, નિયંત્રણ, થોડી કટોકટી. પીટર ડ્રકરના શબ્દોને જરા જુદી રીતે જોઈએ તો પ્રભાવક લોકો સમસ્યાયુક્ત મન ધરાવતા નથી. તેમનું મન અવસર તરફી રહે છે. તેઓ તકને પોષે છે અને સમસ્યાઓને પોષતા નથી. તેઓ અવરોધક વિચારો આગોતરા જ કરવામાં માને છે. ચતુર્થાંશ 1ની કટોકટીઓ અને સંકટો વાસ્તવિક રીતે તેમની સામે પણ આવતી જ હોય છે, જે તેમનું ધ્યાન તત્કાળ ખેંચે છતાં તેની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે. તેઓ માત્ર તાકીદની બાબતો ઉપર જ નહીં પણ મહત્ત્વની બાબતો ઉપર જ એટલે કે ચતુર્થાંશ 2ની શક્તિદાયક અને ક્ષમતા વધારતી બાબતો ઉપર જ ધ્યાન આપીને પીસી સંતુલન જાળવી રાખે છે. સમય સંચાલનના મેટ્રિક્સને ધ્યાનમાં રાખીને હવે થોડા થોભો અને આ પ્રકરણની શરૂઆતમાં આપેલા પ્રશ્નના તમે જે ઉત્તર આપ્યા હતા અને તેના ઉપર વિચાર કરો.
તે કયા ચતુર્થાંશમાં બંધ બેસે છે? શું તે મહત્ત્વના છે? શું તે તાકીદના છે? હું ધારું છું કે કદાચ ચતુર્થાંશ 2માં બંધ બેસતા હશે. સ્પષ્ટ છે કે તે મહત્ત્વના કામ તો છે જ, ખૂબ જ મહત્ત્વના છે, છતાં તાકીદના નહીં. અને કારણ કે તે તાકીદના નથી, તેથી તમે નથી કરતા. ફરી એકવાર આ પ્રશ્ન જુઓ. તમે તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં એવું શું એક કામ કરી શકો જો તમે તેને નિયમિત રીતે કરો તો તમારા જીવનમાં તે અસાધારણ હકારાત્મક તફાવત લાવી શકે. ચતુર્થાંશ 2ની પ્રવૃત્તિઓ એવા પ્રકારનો પ્રભાવ પાડી શકે છે જ્યારે તેવા કામ કરીએ ત્યારે આપણી પ્રભાવકતા મોટા પ્રમાણમાં આગળ વધે છે. એક શોપિંગ સેન્ટરના મેનેજરને મેં આના જેવો પ્રશ્ન કર્યો. તમે કોઈ એવું કામ તમારા વ્યવસાયમાં કરો જેનો હકારાત્મક પ્રભાવ મોટા પ્રમાણમાં પરિણામો ઉપર પડે તો એક કામ કર્યું હોય? તેમનો સર્વસંમત જવાબ હતો કે તેમને તેમના ગ્રાહકો, દુકાનદાર, ભાડુઆતો સાથે, શોપિંગ સેન્ટરની દુકાનોના માલિકો એટલે કે લીઝ હોલ્ડર સાથે મદદરૂપ બને તેવા વ્યક્તિગત સંબંધો બાંધવા જોઈએ, જે ચતુર્થાંશ 2ની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ ઉપર દુકાનદાર, ભાડુઆતો કેટલો સમય આપતા હતા તેનું વિશ્લેષણ કર્યું તો જાણ્યું કે 5%થી પણ ઓછો હતો. તેમની પાસે કારણો હતા, સમસ્યાઓ જે એક પછી એક આવતી રહેતી. તેમને અહેવાલો તૈયાર કરવાના રહેતા, મિટિંગોમાં જવાનું રહેતું, પત્રોના જવાબો લખવાના રહેતા, ફોન કોલ્સ કરવાના રહેતા, સતત વિક્ષેપ આવતા રહેતા. તેમના ઉપર ચતુર્થાંશ 1નો કાબુ હતો. સ્ટોરના મેનેજર સાથે તેઓ બહુ ઓછો સમય ગાળતા અને જે ગાળતા તે નકારાત્મક ઉર્જા રહેતી. સ્ટોર મેનેજરને મળવાનું એકમાત્ર કારણ તેમની વચ્ચેના કરારનો અમલ રહેતો, જેમાં પૈસા ઉઘરાવવાના કે જાહેરાત વિશે ચર્ચા કરવી કે એવી કોઈ વાત કરવી જે કેન્દ્રીય માર્ગદર્શકોથી વેગળી હોય અથવા તેવી જ કોઈ અન્ય બાબત હોય. દુકાનદારો તો બચી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય, સમૃદ્ધ બનવાની તો કોઈ વાત જ નહોતી. તેમણે કર્મચારીઓ, કિંમતો, માલસામાનની યાદીઓ અને અન્ય કેટલીક સમસ્યાઓ રહેતી. તેમનામાં મોટાભાગની કદી સંચાલનની તાલીમ લીધેલી નહોતી. તેમનામાં કેટલાક લોકો સારા વેપારી હતા એ ખરું, પરંતુ તેમને પણ મદદની જરૂર હતી. ભાડૂતો તો દુકાનોના માલિકોને જોવા સુદ્ધા નહોતા માંગતા. તેઓ વળી એક વધુ સમસ્યારૂપ બનશે તેવું તેમને લાગતું હતું. તેથી હવે માલિકોએ સક્રિય બનવાનું ઠરાવ્યું. તેમને પોતાના હેતુઓ, મૂલ્યો અને પ્રાથમિકતાઓ નક્કી કરી લીધી. તે પ્રાથમિકતાઓને અનુરૂપ હોય તે બાબતોમાં પોતાના ભાડૂતો, દુકાન સંચાલકો સાથે મદદરૂપ સંબંધો બાંધવાના ત્રીજા હિસ્સા જેટલો સમય તેમને ફાળવવાનું ઠરાવ્યું. તેમના સંગઠન સાથે મેં લગભગ 1.5 વર્ષ કામ કર્યું અને મેં જોયું કે તેઓ લગભગ 20% જેટલા ઊંચે ગયા હતા, જે 4 ગણાથી વધુ છે. તે ઉપરાંત તેમને તેમની ભૂમિકા બદલાવી. ભાડુઆતો માટે તેઓ હવે સાંભળનાર, તાલીમ આપનાર અને સલાહકાર બન્યા. તેઓનો આ આંતરિક બદલાવ હકારાત્મક ઉર્જાથી ભરપૂર હતો. આ બધાનો પ્રભાવ ખુદ નાટકીય હતો. સમય અને પદ્ધતિઓને બદલે સંબંધો અને પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી આંકડા ઊંચે ચડ્યા. ભાડુઆતો પોતાના નવા વિચારો અને કુશળતાના પરિણામોને કારણે ઉત્તેજિત હતા. શોપિંગ સેન્ટરના સંચાલકો વધુ પ્રભાવક અને સંતુષ્ટ હતા. પોતાના સંભવિત ભાડુઆતોની યાદી વધતી હતી અને ભાડુઆતી સ્ટોરોના વધેલા વેચાણથી લીઝની આવક વધી હતી. હવે માલિકો તેમની આસપાસ ઘૂમતા પોલીસમેન કે સુપરવાઇઝરો ન રહ્યા. તેઓ હવે સમસ્યાઓને દૂર કરનાર અને મદદગારો હતા. તમે વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી હો કે એસેમ્બલી લાઇનના કર્મચારી, હોમમેકર હો કે ફેશન ડિઝાઇનર કે કોઈ કંપનીના પ્રેસિડેન્ટ હો, મને લાગે છે કે જો તમે પણ ચતુર્થાંશ 2માં શું સમાયેલું છે તેના પ્રશ્નો કરશો, તેના માટે સક્રિય બનશો તો તમે પણ એવા જ પરિણામો જોશો. તમારી કટોકટીઓ અને સંકટો એવા કદના બનશે જેનો તમે ઉકેલ લાવી શકશો, કારણ કે તમે આગોતરા વિચાર કરેલા હશે, મૂળને શોધ્યું હશે અને સ્થિતિ કટોકટી જેટલી વકરી ન જાય તેવા બચવાના અવરોધક પગલાં લઈ જ લીધા હશે. સમય સંચાલનની ભાષામાં આને પેરેટો પ્રિન્સિપલ કહે છે. 20%ની પ્રવૃત્તિમાંથી 80%
જેના પરિણામો આવે છે. ના પાડવા માટે શું જરૂરી છે? ચતુર્થાંશ 2 માટે સમય ફાળવવા માટે પહેલે તો ચતુર્થાંશ 3 અને ચતુર્થાંશ 4માં સમય કાઢવો પડે. તમને ચતુર્થાંશ 1ની તાકીદની અને મહત્ત્વની પ્રવૃત્તિઓને અવગણી શકો નહીં. જો કે જેમ જેમ તમે ચતુર્થાંશ 2 સાથે વધુ કામ લેતા જશો અને અવરોધક પગલાં અને તૈયારીઓ કરતા જશો તેમ તેમ તેમનું કદ નાનું બનતું જશે. પરંતુ શરૂઆતના તબક્કે તો તમારામાં સમય ચતુર્થાંશ 3 અને 4માંથી કાઢવાનો રહેશે. ચતુર્થાંશ 2માં કામ કરવા માટે તમારે સક્રિય બનવાનું છે, કારણ કે ચતુર્થાંશ 1 અને ચતુર્થાંશ 3 તો તમારા ઉપર કામ કરે છે. ચતુર્થાંશ 2ની પ્રાથમિકતાઓમાં હા પાડવાની જરૂર છે અને તે માટે તમારી બીજી એવી પ્રવૃત્તિઓને ના પાડવાનું શીખવું જોઈએ જેમાં કેટલીક કદાચ તાકીદની જણાતી હોય તેમ પણ બને ખરું. થોડા સમય પહેલાં મારી પત્ની એક સામાજિક કાર્યો કરતી સમિતિમાં અધ્યક્ષ બનવાનું આમંત્રણ મળ્યું. તેની પાસે કરવાના ખરેખર બીજા ઘણા મહત્ત્વના કામો તો હતા જ અને તેને આ નવું કામ જોઈતું ન હતું, પરંતુ તેને દબાણ આવતું જણાયું અને છેવટે તેણે તે માટે હા પાડી. પછી તેણે પોતાના એક ખાસ મિત્રને ફોન કર્યો અને પૂછ્યું કે શું તેની સમિતિમાં તે સભ્ય બનશે. એ મિત્રએ લાંબા સમય સુધી તેની વાત સાંભળી અને પછી કહ્યું, સેન્ડ્રા, એ આમ તો બહુ સરસ કામ જણાય છે, જે હાથમાં લેવું ખરેખર સન્માનીય ગણાય. મને તું તેનો એક ભાગ બનાવવા માટે આમંત્રિત છે. તેને હું ખૂબ કદર કરું છું. મને મોટું સન્માન મળ્યું એમ મને લાગે છે, પરંતુ એવા ઘણા કારણો છે જેને લીધે હું તેમાં જાતે ભાગ લઈ શકું નહીં. પણ મારે તને જણાવવું છે કે મને કેટલું સારું લાગ્યું કે તે મને આમંત્રણ આપ્યું. સાન્ડ્રા બધી બાબતે રાજી થાત, સિવાય કે સારી રીતભાતથી પાડેલી ના. મારી તરફથી ફરીને તેણે મને કહ્યું, કાશ આ શબ્દ હું બોલી હોત. મારું કહેવું એમ નથી કે તમને મહત્ત્વની સેવા સંગઠનોના કે પ્રકલ્પોમાં ન જોડાવો. તે બધું પણ મહત્ત્વનું છે, પરંતુ તમારે એ ઠરાવવાનું છે કે તમારી પોતાની પ્રાથમિકતાઓ કઈ છે અને પછી એ હિંમત રાખવાની છે, સારી રીતે હસીને, અતિશય ક્ષમાયાચના કર્યા વિના, કે તે પ્રવૃત્તિ માટે ના પાડો. અને એમ ત્યારે જ કરવાનું છે જ્યારે મનમાં પ્રાથમિકતા માટે ચરહળતી હા હોય. ઘણીવાર શ્રેષ્ઠનો સૌથી મોટો દુશ્મન હોય છે સારું. એ યાદ રાખો કે તમે કોઈને કોઈ બાબતને સતત ના તો પાડતા જ રહો છો, પછી બને તે તરત દેખાય તેવી ન હોય, જીવનની કોઈ તાકીદની ન હોય તો પણ શક્ય છે કે કદાચ કોઈ વધુ મહત્ત્વની કે મૂળભૂત બાબત હોય. બીજી બાજુ તાકીદની બાબત સારી હોય અને જો તમે તે માટે મોકળાશ આપશો તો પણ સંભવ છે કે એ જ તમારું શ્રેષ્ઠ કામ કરતાં તમારા આગવા પ્રદાનને આપતા તમને રોકી રાખે. એક મોટી યુનિવર્સિટી રિલેશન માટે એક ડિરેક્ટર હતો. ત્યારે મેં એક ખૂબ નિપુણ, સક્રિય અને સર્જનાત્મક લેખકને કામે રાખ્યો. આ કામમાં તેણે થોડા મહિનાઓ વિતાવ્યા બાદ એક દિવસ હું તેની ઓફિસે ગયો અને મારે જે બાબતનું દબાણ હતું તેના ઉપર કામ કરવા તેને કહ્યું. તે બોલ્યો, સ્ટીફન, તમે જે કહેશો તે હું કરીશ, પણ મારી સ્થિતિ જરા જુઓ. આટલું કહીને તે મને તેના દિવાલ ઉપર લગાડેલા એક બોર્ડ પાસે લઈ ગયો, જ્યાં જેના ઉપર પોતે કામ કરી રહ્યો હતો તે 2 દર્જન જેટલા પ્રોજેક્ટની સૂચિ બતાવી અને તેના કામના માપદંડો ઉપર તેની સમય મર્યાદાઓ પણ બતાવી. તે એક ખૂબ જ શિસ્તથી ધરાવતો વ્યક્તિ હતો, જેથી જ તો હું તેને મળવા ગયો હતો. જો તમે કશું કરવા માંગતા હો તો કોઈ વ્યસ્ત વ્યક્તિને તે કામ સોંપો. પછી તે કહે, સ્ટીફન, તમે જે કામ કરવા માંગો છો તે સારી રીતે કરવા ઘણા દિવસો લાગશે. તમારી વિનંતીને સંતુષ્ટ કરવા માટે આ બધા પ્રોજેક્ટમાંથી તમે કયા પ્રોજેક્ટમાં મોડું કરી શકાય અથવા તેને રદ કરી શકાય તેમ ધારો છો? વેલ, મારે એવી તો કોઈ જવાબદારી લેવી નહોતી, માત્ર એક કારણ કે કટોકટી મારે આવી હતી. તે જ કારણથી મારે કર્મચારી વર્ગના એક સૌથી વધુ ઉત્પાદક વ્યક્તિના વ્યસ્ત કાર્યચક્રની ગતિમાં કોઈ અવરોધ નાખવો ન હતો. મારે જ કામ કરવાના હતા, તે તાકીદના જરૂરી હતા, પરંતુ આટલા બધા મહત્ત્વના તો ન હતા. તેથી હું બીજા એક
મેનેજરને મળ્યો અને એ કામ તેને સોંપ્યા. આપણે દરરોજ કોઈને કોઈ બાબતમાં હા અથવા ના પાડતા હોઈએ જ છીએ. ત્યારે વ્યક્તિગત ધ્યેયને કેન્દ્રમાં જો સાચા સિદ્ધાંત અને એક લક્ષ્ય કેન્દ્રિતતા હોય તો તમને આવા નિર્ણયો શાણપણથી અને પ્રભાવક રીતે લેવાની શક્તિ મળે છે. હું જુદા જુદા જૂથો સાથે કામ કરું છું અને તેમને કહું છું કે સમયના અને જીવનના પ્રભાવક સંચાલનનું હાર્ટ એ છે કે તમે સંતુલિત પ્રાથમિકતાઓની આજુબાજુ કાર્યોનું આયોજન અને અમલ કરો. પછી હું આ પ્રશ્ન તેમને કરું છું. આ 3 વિસ્તાર છે. 1. પ્રાથમિકતાઓ ઠરાવવી. 2. એ પ્રાથમિકતાઓની આજુબાજુ આયોજન કરવું. અને 3. તેની આજુબાજુ અમલ કરવા માટેની શિસ્તનો અભાવ. આ 3માંથી તમે પોતાનામાં કઈ ખામી છે એમ ગણો છો? મોટાભાગના લોકો કહે છે કે તેમની ખામી છે શિસ્તનો અભાવ. વધુ ઊંડો વિચાર કરતાં મને લાગે છે કે હકીકત તેમ નથી. મૂળભૂત સમસ્યા એ છે કે તેમના હૃદય અને મગજમાં તેમની પ્રાથમિકતાઓએ અડ્ડો જમાવ્યો નથી હોતો. તેમને ખરી રીતે આદત 2ને આત્મસાત કરી નથી. એવા ઘણા લોકો છે જેમને ચતુર્થાંશ 2ની પ્રવૃત્તિઓ જીવનમાં મહત્ત્વની જાણકારી હશે. પછી ભલે તેઓ તેમને એ નામે ઓળખે કે ન ઓળખે, અને તેઓ એ પ્રવૃત્તિને પ્રાથમિકતા આપવા અને પોતાના જીવનમાં સ્વશિસ્ત દ્વારા સામેલ કરતા પણ હશે. પરંતુ એક સિદ્ધાંત કેન્દ્ર વિના અને એક વ્યક્તિગત ધ્યેય વિધાન વિના તેમની પાસે તેમના પ્રયત્નોને ટકાવી રાખવા માટે જરૂરી આધાર નથી હોતો. તેઓ અભિગમો ઉપર અને શિસ્તના વર્તન ઉપર એટલે કે પાંદડાઓ ઉપર કામ કરે છે અને મૂળને તપાસવાનો વિચાર પણ કરતા નથી. એ મૂળ એ નમૂનાઓ જેમાંથી એમના આવા કુદરતી અભિગમો અને વર્તણૂક ઉત્પન્ન થાય છે. ચતુર્થાંશ 2નું મૂળ એવો નમૂનો છે જે એક સિદ્ધાંત કેન્દ્રમાંથી આવે છે. જો તમે તમારા જીવનસાથી, ધન, મિત્ર કે દુશ્મન, મોજ શોખ અથવા અન્ય કોઈ બાહ્ય તત્વ ઉપર કેન્દ્રિત હો તો તમે ફરીને ચતુર્થાંશ 1 અને 3માં જતા રહેશો અને જીવનના બાહ્ય પરિબળો પ્રત્યે પ્રતિક્રિયા આપવા લાગશો. તમે સ્વકેન્દ્રિત હશો તો પણ ચતુર્થાંશ 1 અને 3માં જ રહેશો અને તત્કાળ અનુભવાતા આવેશોને પ્રતિક્રિયા આપતા રહેશો. તમારી સ્વતંત્ર ઈચ્છા એકની તમને તમારા કેન્દ્રથી વિરોધ શિસ્ત આપવા સમર્થ નહીં હોતી. સ્થાપત્ય શાસ્ત્રના એક સૂત્રમાં કહ્યું છે, કાર્ય કર્યા બાદ જ આકાર આવે છે. ફોર્મ ફોલોઝ ફંક્શન. એ જ રીતે સંચાલન પણ નેતૃત્વ બાદ જ આવે છે. તમે તમારો સમય પસાર કરો છો તે તમે તમારા સમયને વિશે શું સમજો છો અને તમે ખરેખર તમારી પ્રાથમિકતાઓને કઈ રીતે જુઓ છો તેનું પરિણામ છે. જો તમારી પ્રાથમિકતાઓ સિદ્ધાંત કેન્દ્રમાંથી અને વ્યક્તિગત ધ્યેયમાંથી આવતી હોય, જો તમારા હૃદય અને મગજમાં તમારી અંદર ઊંડા મૂળ ધરાવતી હોય, તો જેમાં તમારે સમયનું રોકાણ કરવાનું હશે તે ચતુર્થાંશ 2ની પ્રવૃત્તિઓને તમે એક તદ્દન કુદરતી અને ઉત્તેજક સ્થાન તરીકે જોશો. જો તમારી અંદર વધુ મોટી હા માટેની આગ ન હોય તો ચોક્કસ તમને ચતુર્થાંશ 3ની લોકપ્રિયતાને ના પાડવી લગભગ અસંભવ લાગે, અથવા ચતુર્થાંશ 4ની મોજમાં સરકી જવું પણ અસંભવ જણાય. તમારી પાસે તમારા કાર્યક્રમને તપાસવાની જાગરૂકતા હોય અને એક કલ્પના અને અંતઃકરણ હોય જેની મદદથી તમે એક નવો વિશિષ્ટ સિદ્ધાંત કેન્દ્રિત કાર્યક્રમ ઘડી શકો અને જેને તમે હા પાડી શકો, તો જ અને ત્યારે જ તમારી પાસે એક સાચા સ્મિત સાથે જેનું મહત્ત્વ ન હોય તેવી બાબતને ના પાડવાની સ્વતંત્ર ઈચ્છાની શક્તિ આવશે. ચતુર્થાંશ 2માં પ્રવેશ કરવો. જો ચતુર્થાંશ 2 ખરેખર પ્રભાવક વ્યક્તિગત સંચાલનનું હાર્ડ પ્રાથમિક વસ્તુઓની પ્રાથમિકતા આપો હોય તો સર્વપ્રથમ પ્રશ્ન એ છે કે એ પ્રાથમિકતાની વસ્તુઓની આસપાસ આપણે આયોજન અને અમલ કઈ રીતે કરીએ. સમય સંચાલનની પ્રથમ પેઢીને તો પ્રાથમિકતા કે
અગ્રતા ક્રમનો કોઈ ખ્યાલ જ ન હતો. તે આપણને નોંધો અને કાર્યસૂચિઓ આપે છે અને જેમાં પતી ગયેલા કાર્યો ઉપર ચોકડી મારતા જવાની છે. બસ એ સૂચિમાંથી કોઈ બાબતની પ્રાથમિકતા બતાવે તેવું જોડેલું કશું નથી. વળી યાદી અને જીવનના આપણા મૂળભૂત હેતુઓ કે મૂલ્યો વચ્ચે કોઈ સંબંધ નથી હોતો. આપણે માત્ર એ બાબતોના પ્રતિભાવ આપતા રહીએ છીએ જે આપણી જાગૃતતામાં પ્રવેશે છે અને જે દેખાઈ આવે તેમ કરવાની જરૂર પડતી રહે છે. આ પ્રકારના પ્રથમ પેઢીના નમૂનાથી ઘણા લોકો કામ ચલાવી લે છે. જો કે એક ન્યૂનતમ બચાવનો માર્ગ છે. તેમાં કોઈ પીડા કે તણાવ હોતો નથી. એ રીતે પ્રવાહની સાથે વહેવામાં આનંદ જ છે. બાહ્ય રીતે દાદાની શિસ્ત અને કાર્યસૂચિ પત્રકો લોકોને એવી રીતે પ્રભાવિત એવી ભાવના આપે છે કે પરિણામો માટે તેઓ સહેજ જવાબદાર નથી. પરંતુ પ્રથમ પેઢીના સંચાલકો ખરી વ્યાખ્યા મુજબના પ્રભાવી લોકો નથી. તેમનું ઉત્પાદન બહુ ઓછું છે અને તેમની જીવનશૈલી તેમની ઉત્પાદન શક્તિને વિકાસવા માટે કશું કરતી નથી. બાહ્ય પરિબળો વચ્ચે અથડાતા રહેતા હોવાથી તેઓ ઘણીવાર ભરોસાપાત્ર કે જવાબદાર ગણાતા નથી. તેમનામાં નિયંત્રણનો અહેસાસ અને સ્વસન્માનની ભાવના બહુ નબળી હોય છે. બીજી પેઢીના સંચાલકોએ થોડું વધુ નિયંત્રણ નાખ્યું. તેઓ આગોતરા આયોજન અને સમયપત્રક બનાવે છે અને સામાન્ય રીતે વધુ જવાબદાર ગણાય છે કેમ કે મોટેભાગે તેઓ ધાર્યા મુજબ હાજર થઈ જતા હોય છે. છતાં તેમણે જે કાર્ય સમયપત્રક બનાવ્યું હોય તેમાં ઊંડા મૂલ્યો અને ધ્યેયોની કોઈ ઓળખ અથવા તેમની સાથે પ્રાથમિકતાઓનો સંબંધ વિશે કશું સ્પષ્ટ હોતું નથી. તેમની પાસે બહુ ઓછી સિદ્ધિઓ આવે છે અને તેઓ વધારે પત્રકનક્ષી હોય છે. ત્રીજી પેઢીના સંચાલકો એક મહત્વનું પગલું આગળ પડ્યું. તેઓ પોતાના ધ્યેય અને મૂલ્યોને સ્પષ્ટ કરે છે. તેઓ રોજેરોજ યોજના ઘડે છે, પ્રવૃત્તિઓને પ્રાથમિકતા અનુસાર ક્રમાંક આપે છે. મેં અગાઉ કહ્યું તેમ આજે સમય સંચાલન ક્ષેત્રે મુખ્યત્વે આ સ્થિતિ પ્રવર્તે છે. પરંતુ આ ત્રીજી પેઢીના વિચારમાં પણ કેટલીક મહત્વની મર્યાદાઓ છે જ. પહેલું કે તેનાથી મનોચિત્ર સીમિત રહે છે. દૈનિક આયોજનો ઘણી વખત એવી બાબતોને ચૂકી જાય છે જેને એક વ્યાપક પરિપ્રેક્ષ્યથી જ જાણી શકાય. વળી દૈનિક આયોજનની ભાષા જ બતાવે છે કે તે તાકીદની છે, હમણાં જની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્રીજી પેઢીનો અગ્રતાક્રમ પ્રવૃત્તિઓને વ્યવસ્થિત જરૂર કરે છે, પરંતુ તે કોઈ પ્રવૃત્તિની મૂળભૂત મહત્તા વિશે પ્રશ્ન નથી ઉઠાવતા. વળી તે પ્રવૃત્તિઓને સિદ્ધાંત, વ્યક્તિગત ધ્યેય, ભૂમિકાઓ અને લક્ષ્યોના સંદર્ભમાં પણ મૂકતી નથી. મૂલ્યો આધારિત દૈનિક આયોજન ધરાવતો ત્રીજી પેઢીનો આવો અભિગમ અને માર્ગ તો ચતુર્થાંશ 1 અને 3ની દિનભરની સમસ્યાઓ અને કટોકટીઓને જ પ્રાથમિકતા આપે છે. તદુપરાંત ત્રીજી પેઢીની પદ્ધતિ ભૂમિકાઓના કોઈ પ્રકારના સંતુલિત સંચાલનની જોગવાઈ કરતી નથી. તે યથાર્થવાદી નથી અને દિવસને વધુ પડતો આયોજિત બનાવે છે, જેનું પરિણામ વિફળતા અને હતાશામાં આવી શકે છે અને એવી કામના પણ ઊભી કરી શકે છે કે કોઈ વાર એ યોજના ફગાવી દઈએ તો ચતુર્થાંશ 4ને પ્રત્યે ભાગી જવું અને તેથી વ્યક્તિની કાર્યક્ષમતા, સમય સંચાલન અને સંબંધો બાંધવાને બદલે તેમજ તણાવો ઊભા કરવા જેવા પરિણામો જણાય છે. ત્રણેય પેઢીની કોઈક પ્રકારની સંચાલનના સાધનની મહત્ત્વ સ્વીકારીએ છીએ, છતાં તેમને એક પણ એવા સાધનનું નિર્માણ કર્યું નથી જે વ્યક્તિને ચતુર્થાંશ 2ની સીધી કેન્દ્રિત જીવનશૈલી માટે શક્તિ આપે. પ્રથમ પેઢીના નોટપેડ અને કાર્યસૂચિઓ તો આપણે કામોને ભૂલી જ જઈએ અને તે માટે જાગૃત રહીએ એ યાદ દેખાડવા માટે જ છે. બીજી પેઢી મુલાકાતની ડાયરીઓ અને કેલેન્ડરો માત્ર એવી જગ્યા આપે છે જ્યાં તમે તમારી ભાવિ મુલાકાતો નોંધી રાખી શકો, જેથી યાદ રહે કે તમારે જે ઠેકાને અમુક સમયે જવા હાજર રહેવાની સંમતિ આપી હતી ત્યાં પહોંચવાનું છે. ત્રીજી પેઢી પણ તેની વ્યાપક આયોજન સામગ્રી સાથે મુખ્યત્વે લોકોને પ્રાથમિકતા ગોઠવવા અને તેમની ચતુર્થાંશ 1 અને 3ની પ્રવૃત્તિઓના આયોજન ઉપર જ ધ્યાન આપે છે. ઘણા તાલીમ આપનાર સલાહકારો ચતુર્થાંશ 2ની પ્રવૃત્તિઓને મહત્ત્વ સ્વીકારે છે, છતાં ત્રીજી પેઢીના પ્રત્યક્ષ આયોજનના સાધનો તેમની આસપાસ આયોજન અને અમલ કરવાની સુગમતા કરતા નથી. અગાઉની પેઢીથી બીજી પેઢીઓ આગળ વધી જાય છે ત્યારે પ્રથમ 3 પેઢીઓની કેટલીક શક્તિઓ અને દરેકના સાધનો હવે ચોથી પેઢી માટે આવશ્યક સામગ્રી પૂરી પાડે છે. તેમ છતાં એક નવા પરિણામની, નવા આયામની વધારવાની
વધારાની જરૂરિયાતો ઊભી છે. એવા નમૂના અને અમલ જે આપણને ચતુર્થાંશ 2માં પ્રવેશ કરવાની, સિદ્ધાંત કેન્દ્રિત બનવાની અને જે ખરેખર અતિ મહત્ત્વનું હોય તે કામ કે પ્રવૃત્તિ કરવા માટે આપણું સંચાલન કરવાની શક્તિ આપે છે. ચતુર્થાંશ 2નું સાધન. ચતુર્થાંશ 2નો સંચાલનનો હેતુ છે કે આપણે જીવનને પ્રભાવક રીતે સંચાલિત કરી શકીએ, જેના કેન્દ્રમાં સાચા અને યોગ્ય સિદ્ધાંતો હોય, જે આપણા વ્યક્તિગત ધ્યેય વિધાનોના જ્ઞાનથી મહત્ત્વની તેમજ તાકીદની બાબતો ઉપર ધ્યાન આપતા જઈને આપણે આપણા ઉત્પાદન એટલે કે પ્રોડક્શન P અને ઉત્પાદન ક્ષમતા એટલે PCનું સંતુલન કરી શકીએ, એટલે કે પ્રોડક્શન કેપેસિટીનું સંતુલન કરી શકીએ. અલબત્ત આ એવા લોકો માટેની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેઓ ચતુર્થાંશ 3 અને 4ની પ્રવૃત્તિઓના નાને મોટે અંશે જોડાઈ ચૂક્યા છે. તે છતાં તેને સિદ્ધિ કરવાના પ્રયત્નો વ્યક્તિગત પ્રભાવકતા ઉપર અસાધારણ અસર કરે છે. ચતુર્થાંશ 2ના વ્યવસ્થાપકે 6 પ્રકારના મહત્ત્વના માપદંડને અનુસરવા પડે છે. સુમેળ એમ સૂચવે છે તમારા મનોચિત્ર અને ધ્યાન વચ્ચે, ભૂમિકા અને લક્ષ્યો વચ્ચે, અગ્રતાક્રમ અને યોજના વચ્ચે, ઈચ્છાઓ અને શિસ્ત વચ્ચે સુસંગતતા, એકતા અને અખંડતા હોવી જોઈએ. તમારા આયોજન પત્રમાં તમારા વ્યક્તિગત ધ્યેય વિધાન માટે સ્થાન હોવું જોઈએ, જેથી તમે તેના સતત સંદર્ભ લઈ શકો. તમારી ભૂમિકાઓ માટે અને સાથે ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યો માટે પણ સ્થાન હોવું જોઈએ. સંતુલન. તમારા સાધને તમને જીવનમાં સંતુલન જાળવવામાં અને તમારી વિવિધ ભૂમિકાઓ ઓળખવામાં, તેમને તમારી સમક્ષ રાખવામાં મદદરૂપ બનવું જોઈએ, જેથી તમે મહત્ત્વની બાબત જેવી કે તમારું સ્વાસ્થ્ય, પરિવાર, વ્યવસાય માટેની તૈયારીઓ અને વ્યક્તિગત વિકાસ વગેરેને અવગણો નહીં. ઘણા લોકો એમ માનતા જણાય છે કે એક ક્ષેત્રમાં સફળતા મળે તે અન્ય ક્ષેત્રની નિષ્ફળતાની ખોટ પૂરી દે છે, પરંતુ શું એમ ખરેખર થાય? કદાચ કેટલાક ક્ષેત્ર અને થોડા સમય માટે તે પૂરક બને એમ થઈ શકે, પરંતુ શું વ્યવસાયિક સફળતા તમારા લગ્નના ભંગાણની, ખરાબ થયેલા સ્વાસ્થ્યની કે વ્યક્તિગત ચરિત્રની નબળાઈની પૂરક બનશે? સાચી પ્રભાવકતા માટે સંતુલન જરૂરી છે અને તમારું સાધન તે સંતુલન સર્જવા અને તેને નિભાવવામાં મદદરૂપ બનવું જ જોઈએ. ચતુર્થાંશ 2નું ધ્યાન કેન્દ્ર. એવું સાધન જરૂરી છે જે તમને પ્રોત્સાહન આપે અને ચતુર્થાંશ 2માં તમારો જરૂરી સમય તમે વિતાવો તેમાં સહાય કરે, જેથી તમે કટોકટીઓને પ્રાથમિકતા આપવાના સ્થાને તેને ઉત્પન્ન જ થવા ન દો. મારા અભિપ્રાયમાં આ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે કે તમે જીવનની અઠવાડિયાના આધારે ગોઠવણ કરો. તેમ છતાં દૈનિક રીતે પણ પ્રાથમિકતામાં ફેરફાર કરી શકો, પરંતુ મૂળ વલણ અઠવાડિયાના આયોજનનું રહેવું જોઈએ. અઠવાડિક આયોજન દૈનિક આયોજન કરતાં વધુ સંતુલન અને સંદર્ભ પૂરા પાડે છે. વળી સંસ્કૃતિ પણ અઠવાડિયાને સમયનું એક અને સંપૂર્ણ એકમ ગણે છે. વ્યવસાય, શિક્ષણ અને સમાજના અન્ય આયામો અઠવાડિયાના માળખામાં રહીને કામ કરે છે અને અમુક દિવસને અમુક કામમાં રોકાણ માટે અને અન્યને વિશ્રામ અથવા પ્રેરણા માટે ફાળવે છે. મૂળ જુડો ખ્રિસ્તન નીતિ સપાટને મહત્ત્વ આપે છે અને દર 7 દિવસે એક દિવસને ઉચ્ચતર હેતુ માટે જુદો રાખે છે. મોટાભાગના લોકો અઠવાડિયાના સંદર્ભે વિચાર કરતા હોય છે. ત્રીજી પેઢીના આયોજનના સાધનો તેમ છતાં દૈનિક આયોજન ઉપર જ ધ્યાન આપે છે. તેનાથી પ્રવૃત્તિઓની પ્રાથમિકતાના ઠરાવવામાં મદદ મળે તેમ બને, પરંતુ ખરી રીતે તો તે માત્ર કટોકટી અને વ્યસ્તતાને આયોજિત કરવામાં જ મદદ કરે છે. ચાવીરૂપ બાબત એ છે કે તમારે તમારા સમયપત્રકમાં જે હોય તેને અગ્રતાક્રમ આપવાનો નથી, બલ્કે તમારી પ્રાથમિકતાઓનું સમયપત્રક બનાવવાનું છે અને આ કામ અઠવાડિયાના સંદર્ભમાં સૌથી સારી રીતે થઈ શકે છે. લોકોના આયામ. તમારે એવા પણ સાધનોની જરૂરી છે જે લોકો સાથે કામ કરે છે, માત્ર સમયપત્રક સાથે નહીં. તમે સમય સાથે કામ કરતી વખતે કાર્યક્ષમ દ્રષ્ટિ રાખી શકો, પણ એક સિદ્ધાંતવાદી વ્યક્તિ લોકો સાથે કામ કરતી વખતે અસરકારકતાની દ્રષ્ટિ રાખશે. સિદ્ધાંતલક્ષી ચતુર્થાંશ 2માં કોઈક વાર એવી પરિસ્થિતિ આવે છે જ્યારે લોકો માટે થઈને સમયપત્રકને ગૌણ સ્થાન આપવું પડે.
તમારું સાધન એ મૂલ્યને જાળવતું હોવું જોઈએ, અમલ માટે સુગમ કરી આપતું હોવું જોઈએ અને જ્યારે એક સમયપત્રકને અનુસરવામાં ન આવે ત્યારે તેથી કોઈ અપરાધ ભાવ ઊભો ન થાય તે જોવું જોઈએ. નચીનાપણું. આયોજનનું તમારું સાધન તમારા સેવક તરીકે હોવું જોઈએ. કદી તે તમારું માલિક ન બને. તેને તમારા માટે કામ કરવાનું હોય માટે તે તમારી આગવી શૈલીમાં તમારા જરૂરિયાત મુજબ અને તમારી પદ્ધતિ અનુસાર બદલવું જોઈએ. પોર્ટેબલ. તમારું સાધન પોર્ટેબલ પણ હોવું જોઈએ જેથી તમે તેને મોટાભાગનો સમય સાથે લઈને હરીફરી શકો. તમે બસમાં બેઠા હો ત્યારે ઈચ્છા હોય તો તમે તમારા ધ્યેય વિધાનને વાંચી લઈ શકો. તમે જેનું આયોજન કરી લીધું હોય તેની સામે કોઈ નવી તક જણાતા તમારે તેની સાથે તુલના કરવી હોય તેમ બને. જો તમારું આયોજન સાધન પોર્ટેબલ હોય, હાથ વગું રહે તેમ હોય તો તમારી પાસે જ તેને રાખશો જેથી તેમાંથી મહત્ત્વની માહિતીઓ હંમેશા તરત જોઈ શકાય. ચતુર્થાંશ 2ના પ્રભાવક સ્વસંચાલનનું હાર્ટ છે. તમારે એવા સાધનોની જરૂર છે જે તમને તેમાં લઈ જાય. ચોથી પેઢીના ખ્યાલો સાથે કામ કરતા મેં એક એવા જ સાધનનું નિર્માણ કર્યું જે ખાસ તો ઉપર લખેલા માપદંડોને અનુસાર બન્યું છે. ત્રીજી પેઢીના ઘણા સાધનો પણ આ માટે અનુકૂળ બનાવી શકાય છે. સિદ્ધાંતો સ્વસ્થ અને યોગ્ય છે તેથી તેના વ્યવહારો અને ચોક્કસ અમલ દરેક વ્યક્તિ માટે જુદો બની શકે છે. ચતુર્થાંશ 2ના સ્વસંચાલક બનવું. આમ તો સામાન્ય રીતે હું સિદ્ધાંતો શીખવું છું અને પ્રભાવકતા માટે વ્યવહાર નહીં, પણ મને લાગે છે કે જો તમે ખરી રીતે ચોથી પેઢીના સાધનો, સિદ્ધાંત કેન્દ્રિત ચતુર્થાંશ 2ના અઠવાડિયાના આયોજનો તેમજ સશક્ત બનવાનો અનુભવ લઈ શકો તો તમે સિદ્ધાંતોને વધુ સારી સમજ કેળવી શકશો. ચતુર્થાંશ 2માં આયોજન માટે 4 મુખ્ય ચાવીરૂપ પ્રવૃત્તિઓ છે. ભૂમિકાઓની ઓળખ કરવી. પ્રથમ કાર્ય એ છે કે તમારે તમારી મુખ્ય ભૂમિકાઓ લખી રાખવી. જો તમારા જીવનની ભૂમિકાઓ ઉપર તમે ગંભીરતાથી વિચાર ન કર્યો હોય તો તમને જે વિચાર તત્કાળ આવે તે નોંધો. તમારે એક વ્યક્તિ તરીકેની ભૂમિકા છે. તમારી યાદીમાં એક અથવા વધુ ભૂમિકાઓ નોંધવી હોય તેમ બને, જેમ કે પરિવારના સભ્યની પતિ, પત્ની, માતા કે પિતા, પુત્ર કે પુત્રી કે વધુ વિસ્તૃત પરિવારના સભ્યની દાદા કે દાદી, કાકા કે કાકી અથવા કઝિન વગેરે. તમારા કામકાજમાં થોડી ભૂમિકાઓ હોઈ શકે જે કોઈ જુદા વિસ્તારમાં તમે નિયમિત રીતે સમય અને ઉર્જાનું રોકાણ કરવા ધરાવતા હોવ તે. તમે ચર્ચ અને સામાજિક પ્રવૃત્તિઓમાં કોઈ ભૂમિકા ધરાવતા હોવ તો તે. આપણે એ ભૂમિકાઓની વ્યાખ્યા આપવાની ચિંતા નથી જે માટે તમારે શેષ જીવન વિતાવવાનું છે. માત્ર એ જ જોવાનું છે કે તમે આવતા 7 દિવસમાં તમે કઈ રીતે તમારા સમય આપવાના છો. જે રીતે લોકો પોતાની વિવિધ ભૂમિકાઓને જોઈ શકે છે તેની અહીં 2 ઉદાહરણ મૂક્યા છે. 1. વ્યક્તિ. 2. જીવનસાથી કે વાલી. 3. નવા ઉત્પાદનના સંચાલક. 4. સંશોધન સંચાલક. 5. કર્મચારી વર્ગ વિકાસ સંચાલક. 6. વહીવટ સંચાલક. 7. યુનાઇટેડ વેના ચેરમેન. અથવા બીજું ઉદાહરણ. 1. વ્યક્તિગત વિકાસ. 2. જીવનસાથી. 3. વાલી. 4. રિયલ એસ્ટેટ સેલ્સપર્સન. 5. સામાજિક સેવા. અને 6. સિમ્ફનની બોર્ડ સભ્ય. લક્ષ્યોની પસંદગી. હવેનું પગલું તમે જે દરેક ભૂમિકામાં આવતા 7 દિવસના જે પરિણામો સિદ્ધ કરવા ધરાવતા હોવ તેવા 1-2નો વિચાર કરવો. તેને લક્ષ્યો કહીશું. આમાંના કેટલાક લક્ષ્યોએ તો ચતુર્થાંશ 2ની પ્રવૃત્તિઓને દર્શાવવી જરૂરી છે. એ રીતે તો અઠવાડિયાના લક્ષ્યોને લાંબા ગાળાના એ લક્ષ્યો સાથે જોડવા જોઈએ જે તમે તમારા વ્યક્તિગત ધ્યેય વિધાનમાં રાખતા હોય. છતાં જો તમે એ ધ્યેય વિધાન લખ્યું ન હોય તો પણ તમે જ્યારે તમારી ભૂમિકા અને તે દરેક ભૂમિકા માટે લખેલા 1 કે 2 લક્ષ્યોનું મહત્ત્વ છે તે વિશેના ભાવ અનુભવી શકો ખરા. સમયપત્રક બનાવવું. હવે તમારા અઠવાડિયા પ્રત્યે નજર નાખો અને લક્ષ્યો ઉપર પણ પછી તે લક્ષ્યો પૂરા કરવા માટે એક સમયપત્રક બનાવો. દાખલા તરીકે જો તમારું લક્ષ્ય એ છે કે વ્યક્તિગત ધ્યેય વિધાનનો કાચો મુસદ્દો બનાવવો તો રવિવારના 2 કલાક તેના ઉપર કામ કરવા માટે નિશ્ચિત કરો. રવિવાર અથવા અઠવાડિયાના કોઈ
એવો દિવસ જે તમારા માટે, તમારી શ્રદ્ધા માટે કે તમારા સંયોગો માટે અનુકૂળ હોય તે મોટેભાગે આદર્શ સમય હોય છે, જેમાં તમે તમારા વ્યક્તિગત વિકાસ માટેની પ્રવૃત્તિ કરો અને જેમાં અઠવાડિયાની ગોઠવણ આયોજન પણ સામેલ છે. ગરેડથી સહેજ હટી જવા માટે, પ્રેરણા મેળવવા માટે અને સિદ્ધાંતો તથા મૂલ્યોના સંદર્ભમાં પોતાના જીવન ઉપર નજર નાખવાનો આ આદર્શ સમય છે. જો કસરત કરીને શારીરિક શક્તિ મેળવવાનું તમારું લક્ષ્ય હોય તો અઠવાડિયાના 3 કે 4 દિવસમાં કે પછી દરરોજ 1 કલાક તેને માટે ફાળવવાનું તમે પસંદ કરશો. કેટલાક લક્ષ્યો તમે વ્યવસાયના સમયમાં જ સિદ્ધ કરી શકો અને કેટલીક વાર વળી તમારા બાળકો શનિવારે ઘરે હોય ત્યારે જ. એક દિવસને બદલે એક અઠવાડિયાના આયોજનના કેટલાક વધુ ફાયદાઓ છે એ હવે શું તમે જોઈ શકો છો? ભૂમિકાઓ ઓળખી લીધા પછી અને લક્ષ્યો નિશ્ચિત કર્યા પછી તમે દરેક લક્ષ્યને અઠવાડિયાના કોઈ એક દિવસમાં આયોજનમાં નાખી શકો, કદાચ એક પ્રાથમિકતાના મુદ્દા તરીકે અથવા એથી વધીને એક અપોઇન્ટમેન્ટ તરીકે. તમે તમારા વ્યવસાયિક અને માસિક કેલેન્ડરને પણ જોઈ શકો છો, જેથી તમે અગાઉ ઠરાવેલી કોઈ અપોઇન્ટમેન્ટ માટે ચકાસી શકો અને ઠરાવી શકો કે તમારા લક્ષ્યની સાથે તેનું શું મૂલ્ય જોડાયેલું છે. તમે જે કોઈ તમારા સમયપત્રકમાં સમાવવા ઈચ્છો છો કે તેને સાથે તેને મળવાનો સમય બદલવાનો કે પછી રદ કરવાનો તમારી પસંદનો નિર્ણય લઈ શકો છો. નીચે આપેલા અઠવાડિક સમયપત્રકનો અભ્યાસ કરો. એ જુઓ કે દરેક 19 મહત્ત્વના ઘણીવાર તો ચતુર્થાંશ 2ના લક્ષ્યનું પત્રક બનાવાયું છે અથવા ખાસ આચરણથી યોજનામાં ગોઠવ્યા છે. તે ઉપરાંત જે બોક્સમાં ઓજારોને ધારકાળો લખ્યું છે તેમાં એ યોજનાઓને એક એવું સ્થાન મળે છે જેમાં ચારેય માનવ આયામોની ચતુર્થાંશ 2ની પ્રવૃત્તિઓમાંથી દરેકને પરિવર્તિત કરવાની તક પણ મળે છે, જેના વિશે આદત 7માં વધુ સમજ આપવામાં આવશે. જ્યારે 19 મહત્ત્વના લક્ષ્ય માટે સમય ફાળવવામાં આવ્યો છે ત્યારે પણ સમયપત્રકમાં આયોજિત ન હોય તેવી કેટલીક મોટી સમયની મોકળાશ શેષ છે. પ્રાથમિક ચીજોને પ્રાથમિકતા આપવાની બાબતે સશક્ત બનવા ઉપરાંત ચતુર્થાંશ 2નું અઠવાડિક આયોજન તમને અણધાર્યા બનાવો સાથે કામ કરવાની, જરૂર પડતી મુલાકાતોમાં સમય ફેરફાર કરી શકવાની, સંબંધોનો આનંદ લેવાની અને બીજા લોકો સાથે સંપર્કમાં રહેવાની, તાત્કાલિક અનુભવોને માણવાની સ્વતંત્રતા અને ફ્લેક્સિબિલિટી આપે છે. જ્યારે તે સાથે જ તમે જાણો છો કે તમે તમારું અઠવાડિયું સક્રિય રીતે અને જીવનમાં દરેક આયામના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે આયોજિત કર્યું છે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું સાપ્તાહિક આયોજન, દૈનિક અનુકૂલન. જો તમને આ ઓડિયો બુક પસંદ હોય તો આને લાઇક અને શેર જરૂર કરજો. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.